મોટા સમાચાર વરસાદને લઈને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઇંચ વરસાદ, જ્યારે ડાંગના સુબીરમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો। તો આ તરફ નવસારીમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે તાપીના ઉચ્છલમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સુરતના મહુવામાં 4.25 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે જલાલપુરમાં 5 ઇંચ વરસાદ અને ગણદેવીમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ તરફ તાપીના સોનગઢમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે વ્યારા, વાંસદા, ડાંગ અને આહવામાં 3-3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગત 24 કલાકમાં ધમરોળ્યું છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો। સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે તાપીના સોનગઢમાં 4 ઇંચ, આ તરફ ડાંગના સુબીરમાં 7.5 ઇંચ વરસાદ અને વ્યારા, વાંસદા, ડાંગ, આહવામાં 3-3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે।